વિદ્યાર્થી મિત્રો, કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો બે ગ્રુપ પાડ્યા આપણે. એક OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને એક CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. હું CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયા સમજાવતો હતો તમને. એમાં બે પ્રક્રિયા આપણે સમજ્યા, એનહાઇડ્રાઇડની બનાવટ અને એસ્ટરની બનાવટ. પણ બેમાં ઉદ્દીપક એસિડ હતો અને બેમાં સેમ પ્રક્રિયા નિર્જલીકરણની થતી હતી મિત્રો. તો એની આપણે વાત કરી. હવે આજે જે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એ હેલો આલ્કેન જેવી જ પ્રક્રિયા છે. તમને એક રીતે એવું લાગશે કે આ તો આલ્કોહોલમાંથી હેલો આલ્કેન આપણે બનાવીએ છીએ કે શું? યસ મિત્રો, ત્યાં પણ તમે OH કાઢીને હેલોજન ઉમેરતા હતા, અહીંયા પણ OH કાઢીને હેલોજન જ ઉમેરવાનું છે. એટલે એ જ પ્રક્રિયા છે. ખાલી ફેર એટલો છે કે ત્યાં ખાલી OH સમૂહ હતો, અહીંયા કાર્બોનિલ સમૂહ પણ છે. એટલે ત્યાં હેલો આલ્કેન મળતો હતો, અહીં એસિટાઇલ ક્લોરાઇડ મળશે. બાકી કોઈ ફેર નહીં મિત્રો. એટલે ટૂંકમાં કહો તો હવે જે હું તમને ત્રીજી પ્રક્રિયા કરવા સમજાવવા જઈ રહ્યો છું એ છે, હાલો હું ઉદાહરણ તરીકે ઇથેનોઇક એસિડ લો, ગમે લઈએ તો યાદ રાખજો. એની ધારી લો કે PCl3 સાથે પ્રક્રિયા કરું, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. યાદ કરો આ પ્રક્રિયા આપણે આવી ગઈ. પહેલાનું બંધારણ સમજીએ. ડબલ બોન્ડ O અને OH. આપણે CO બંધ તોડવાથી થતી પ્રક્રિયા સમજવી છે. CO બંધ તૂટે એટલે શું દૂર થાય? OH ઋણાયન, અને અહીંયાથી નવા ઋણાયન ક્લોરીન આવી જાય. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ત્રણ ક્લોરીન આપવાની ક્ષમતા ધરાવે છે. અને અહીં તમારે 3 ઇથેનોઇક એસિડ લેવાના, અને ત્રણે ત્રણ ઇથેનોઇક એસિડમાં C ડબલ બોન્ડ O રહેશે, OH જશે, એની જગ્યાએ તમારે હેલોજન ઉમેરી દેવાનો છે. અને આને તમે મિત્રો એસિટાઇલ ક્લોરાઇડ કહેતા હતા. શું કહેતા હતા આને? એસિટાઇલ ક્લોરાઇડ. બરાબર ને? પ્રોપાઇલ ક્લોરાઇડ. એવી રીતે ટૂંકમાં અહીંયા ઓલામાં જે હતું એની આલ્કોહોલમાંથી ફિનોલ બનાવે, એમાં સોરી હેલો આલ્કેન, એમાં આનું આ જ હતું મિત્રો. આમાં કઈ નવું ક્યાં હતું? એમાં આ કાઢતા હતા અને હેલોજન દાબતા હતા. અહીંયા ખાલી ફેર હતો, કાર્બોનિલ સમૂહ હોવાથી અહીંયા COCl મળે, અને ઓલામાં સીધું Cl3Cl મળતું હતું. ફેર એટલે એક જ સરખી રિએક્શન છે, એક જ સરખી પ્રક્રિયા છે મિત્રો. બરાબર ને? હવે એવી જ રીતે તમે આગળ જુઓ. જો તમે હવે હું તમને આ ઝડપથી સમજાવું તો પણ આવશે, કારણ કે તમને ખબર પડી ગઈ. હવે ધારો કે ઇથેનોઇક એસિડની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરું તો તમને ખબર છે એક જ એસિડ સાથે પ્રક્રિયા થશે. યાદ કરો, ત્યાં એક OH દૂર થાય, ત્યાં એક Cl આવે, એટલે એસિટાઇલ ક્લોરાઇડ. પ્લસ અહીંયાથી જે OH દૂર થયો એમાંથી હાઇડ્રોજન છે, એક ક્લોરીનને લે એટલે HCl બનાવે. ટૂંકમાં બે ક્લોરીન દૂર થાય, અને ઈ જે આપણે આવું સમજાતા કે 5 ક્લોરીન જોડાયેલા હોય તો એક ક્લોરીન આ OH ને દૂર કરે ત્યાં જાય, એક ક્લોરીન આ OH માંથી હાઇડ્રોજન સાથે જાય, અને બે સંયોજકતા ખાલી પડે ને ઓક્સિજન જે છૂટો પડ્યો ને એમાંથી હાઇડ્રોજન આ ક્લોરીન આવી ગયો, ઓક્સિજન થી ડબલ બોન્ડ થી જોડાઈ ગયો, અને એટલે આપણે એને કહેતા હતા POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. બરાબર? અને અહીંયા જે 3 OH છૂટા પડ્યા એ શું બનાવે? તો કે H3PO3. યાદ કરો. એટલે એની એ જ પ્રક્રિયા છે મિત્રો. એ જ રીતે ત્રીજી પ્રક્રિયા તમને સમજાવું, જે આપણે ત્યાં સમજ્યા તે છે રિપીટ થાય. કે ધારી લો કે ઇથેનોઇક એસિડની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી. યાદ કરો, અહીંથી OH દૂર થાય એટલે શું થાય? CH3COCl. એક Cl અહીંયા જોડાઈ ગયો, બીજો Cl આ હાઇડ્રોજન સાથે જોડાય અને જેમ જ, અને આ ઓક્સિજન છે એ SO સાથે જોડાય એટલે SO2 બને. એની એ જ પ્રક્રિયા છે. મેં તમને પહેલા કીધું કે જેમ જેમ તમે ઓર્ગેનિકમાં આગળ વધશો એમ એમ તમે જ કહેશો કે આ બધું તો આપણે આગળ આવે છે. ઓકે મિત્રો, હવે કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયા તમને સમજાવું. કોની સાથેની પ્રક્રિયા છે? એમોનિયા સાથેની પ્રક્રિયા. મિત્રો, કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આપણને એમાઇડ મળશે. સીધી વાત છે. તમે એક વાત તમને કહું, જો તમે ક્લોરિન સાથે પ્રક્રિયા કરો છો, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કે પેન્ટા, તો તમને એસિટાઇલ ક્લોરાઇડ મળતો હતો, તો આમાં એસિટાઇલ એમાઇડ મળશે. ટૂંકમાં OH જાય અને નવો ઋણાયન NH2 આવે. બે સેમ પ્રક્રિયા. બરાબર? એટલે અહીંયા હું તમને સમજાવું તો ધારી લો કે હું અહીંયા 2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ લઉં, એની એમોનિયા સાથે પ્રક્રિયા કરું. હવે એમોનિયા છે ને પહેલી વારમાં તો કઈ હિંમત નહીં આવે, સીધો એ નિર્જલીકરણ નહીં કરે,
બરાબર. પહેલા શું કરશે ખબર તમને? સીધો એ પાણીનો અણુ અહીંથી OH ને અહીંથી H નહીં દે. પહેલા તો આ પોતાના બે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, બરાબર, એ આપી અને આ રીતે બંધારણ બનાવશે. CH3 કોને આપે ખબર? એ આપી તમને અહીંયા સમજાવું. એક મિનિટ આપણે પહેલા સમજી લઈએ. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા સિંગલ બોન્ડ છે, બરાબર. આ NH3 જે છે ને એ એનું પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આને આપશે અને આ ઓક્સિજન છે ને ઇલેક્ટ્રોન યુગ્મ. ટૂંકમાં એસિડ છે હાઇડ્રોજન ગુમાવે અને આપણને ખબર છે ને H+ ગુમાવે એસિડ ને H+ સ્વીકારી બેઝ. યાદ કરો. કોને યાદ કરો? રેસિપ્રોસ્ટેટ ને. તો આ H+ અહીંથી એક છૂટો પાડે છે, આ ઇલેક્ટ્રોન લઈ લે અને આ મદદ કરે. એટલે આ જ્યારે ઇલેક્ટ્રોન લઈ લે ત્યારે આ ઓક્સિજન જે છે, આ પહેલો ઓક્સિજન જે ડબલ બોન્ડ વાળો છે, આ સિંગલ વાળો, એ ઇલેક્ટ્રોન લે એટલે ઋણ બને અને આવડો હાઇડ્રોજન અહીં આવે એટલે NH3 શું બને? NH4 બને. આ ઇલેક્ટ્રોન આપે છે એટલે ધન બને. એ ધન અને ઋણ એકબીજા સાથે આકર્ષાય. આને આપણે કહીએ છીએ એમોનિયમ એસિટેટ, એમોનિયમ ઇથેનોએટ. જેમ મિથાઇલ હોય એમ એમાઇન આવ્યું ભાઈ, બરાબર. એટલે એવું બની શકે તો આને તમે એમોનિયમ એસિટેટ કહી શકો અથવા આયુપેસી નામ કેવું હોય તો એમોનિયમ ઇથેનોએટ કહીએ. પણ આ લાંબો સમય રહેશે નહીં રહે મિત્રો. અને થોડો તમે ગરમ કરશો ને એટલે તરત નિર્જળીકરણ કરશે, પાણીનો અણુ ગુમાવશે. હવે પાણીનો અણુ ક્યાંથી ગુમાવે એ પણ આપણે સમજીએ. C ડબલ બોન્ડ O આ નેગેટિવ છે અને NH4 છે એ પોઝિટિવ છે, બરાબર. આ જે છે એ પોઝિટિવ હું કામ છે તો તરત તમે કહેશો કે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મ એક હાઇડ્રોજન ને આપ્યો છે. હવે ઈ હાઇડ્રોજન ગયો એટલે એનું ઇલેક્ટ્રોન યુગ્મ વાપસ મળી એટલે એક હાઇડ્રોજન ગયો. પછી બીજો હાઇડ્રોજન જાય ત્યારે એને વધારાનો ઇલેક્ટ્રોન મળે એટલે ટૂંકમાં કહું તો એમાંથી બે હાઇડ્રોજન ગુમાવશે, બરાબર. અને ઓક્સિજન જે છે એ દૂર થાય એ આની એક જોડાય. હવે આ બે પરસ્પર જોડાઈ જાય એટલે CH3CO NH2 એટલે શું બની ગયું? CH3CO NH2. જોઈ લો મિત્રો, આને તમે શું કહો છો? COCH2 એટલે એમાઇડ અને બે કાર્બન વાળો એટલે એસિટેમાઇડ અને આયુપેસી નામ આપવું હોય તો ઇથેનેમાઇડ, બરાબર ને. અહીંથી બે હાઇડ્રોજન અને આ ઓક્સિજન ગયા એટલે શું છૂટું પડ્યું? ઓકે મિત્રો. તો આવી રીતે હવે આ પ્રક્રિયા તમે ગમે એની સાથે કરો, એરોમેટિક સાથે કરો તોય આની આ જ પ્રક્રિયા થશે અને ગમે એની સાથે કરશો. હું તમને આ પ્રક્રિયા એરોમેટિક સાથે સમજાવું. એરોમેટિક એટલે બેન્ઝીન. હાલો, આ એરોમેટિક આપણે અહીં લઈએ COOH, ગમે ત્યાં લઈએ. આ બેન્ઝોઇક એસિડ છે, એની હું એમોનિયા સાથે પ્રક્રિયા કરું. હવે મેં તમને સમજાવી દીધું તો શું થશે? આ હાઇડ્રોજન આ લઈને NH4 બનશે. એની જ વાત રિપીટ બોલો. શું આવશે મિત્રો? COO- અને NH4 આમ આવશે. જેને તમે એમાઇન, આ એમાઇન અને આ બેન્ઝીન સાથે એસ્ટર એટલે એમાઇન બેન્ઝોએટ કહીએ. શું કહીએ? એમાઇન બેન્ઝોએટ. અને આ એમાઇન બેન્ઝોએટ નું નિર્જળીકરણ કરો, પાણીનો અણુ કાઢો, અહીંથી બે હાઇડ્રોજન ને અહીંથી ઓક્સિજન જાય એટલે આ જે COO એસ્ટર સમૂહ હતો એ સીધો એમાઇડ સમૂહ બની ગયો. CO એક ઓક્સિજન ગયો ને અહીંથી બે હાઇડ્રોજન, જેને આપણે કહીએ છીએ બેન્ઝેમાઇડ. શું કહીએ છીએ મિત્રો? બેન્ઝીન સાથે એમાઇડ, બેન્ઝેમાઇડ, બરાબર ને. અને આપણે કહીએ છીએ બેન્ઝેમાઇડ. તો આ તો તમને આવડી ગયું. હવે આ વાત થઈ એક એસિડ, ધારો કે બે એસિડ હોય તો અહીંયા બે એમાઇન લ્યો તો અહીંયા બે આવશે. તમારી જાણ માટે કહેજો કે બે કાર્બોક્સિલિક એસિડ બાજુના કાર્બન ઉપર હોય તો એને થેલિક એસિડ કહેવાય. શું કહેવામાં આવે છે એને? થેલિક એસિડ. થેલિક એસિડ, બરાબર. શું કહેવાય એને? થેલિક એસિડ. અને આ બે એમાઇન છે ને એટલે પહેલા એમાઇન લખી નાખો, એમાઇન. પછી એસ્ટર હોય તો થેલેટ. થે શબ્દ આવે, થેલેટ, બરાબર ને. અને જ્યારે એ પાણીનો અણુ ગુમાવી અને આવી રીતે એક અને બે પાણીના અણુ ગુમાવે ત્યારે બે એમાઇડ બને અને જ્યારે બે એમાઇડ બને ત્યારે એને કહેવાય થેલેમાઇડ. થેલેમાઇડ, બરાબર. અને મિત્રો આ થેલેમાઇડ નું જ્યારે તમે નિર્જલીકરણ કરો ને, સોરી
આને જ્યારે તમે ગરમ કરશો ને ત્યારે એમોનિયા વાયુ દૂર થશે. એ એમોનિયા કેમ થાય સમજાવું. અહીંથી ONH2 આખો દૂર થાય એટલે કોની સંયોજકતા ખાલી પડે? કાર્બનની, કારણ કે ઓક્સિજન તો ડબલ બોન્ડ થઈ જાય. અને અહીંથી હાઇડ્રોજન દૂર થાય, કોની ખાલી પડે? નાઇટ્રોજન. હવે ઈ બંને વસ્તુ તમને અહીંયા સમજાવું તો તમે આખી વાત ક્લિયર કરશો કે જ્યારે તમે આવું કરો છો ત્યારે અહીંયાથી C ડબલ બોન્ડ O NH એક હાઇડ્રોજન ગયો મિત્રો, એટલે કોની સંયોજકતા ખાલી પડી? નાઇટ્રોજનની. અને અહીંયા C ડબલ બોન્ડ O અહીંયા આખો એમોનિયા ગયો, એટલે કોની ખાલી પડી? કાર્બનની. આ બે જોડાય, એક એમોનિયાનો NH રહે અને એક ગયો. હવે NH2 અને અહીંથી એક હાઇડ્રોજન એટલે શું બનાવે? NH3. એટલે જ આપણે કહીએ કે એમોનિયાની જરૂર બહુ જાજી પડતી નથી, કારણ કે પાછું છોડો. તો મિત્રો આ થેલેમાઇડ હતો, જ્યારે આ બે જોડાઈ જાય ને પરસ્પર અને આવી રીતે બને ને તો આને થેલીમાઇડ કહેવાય. થેલીમાઇડ બોલો, થેલેમાઇડ. આ થેલીમાઇડ. તો આ વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ મિત્રો. તો અહીંયા ફરીવાર કહું, થેલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ ની એમોનિયા સાથે પ્રક્રિયા કરો તો પહેલા એમાઇડ એસિટેટ મળે, એનું નિર્જલીકરણ કરો એટલે એમાઇડ સમૂહ મળે છે. આ એક વાત આપણે મિત્રો ક્લિયર રાખજો. ઓકે, હાલો હવે હું તમને એવી પ્રક્રિયા સમજાવું છું. જો યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ 4 પ્રકારની પ્રક્રિયા. એક CO બંધ તૂટે, એક OH બંધ તૂટે, એ બે આપણે લઈ લીધું. CO બંધ તૂટે, OH બંધ તૂટે. હવે આખો કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયામાં ભાગ લે. આખો કાર્બોક્સિલિક એસિડ ભાગ લેવું એટલે હું તો કે OH બંધ તૂટે, કાર્બોનિલ સમૂહ બંધ તૂટે, બધું આખો કાર્બોક્સિલિક એસિડ જ્યારે પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે એમાં કાર્બોક્સિલિક એસિડ જેવું કંઈ રહેતું નથી. ટૂંકમાં એનું ઓક્સિડેશન કે રિડક્શન થાય ત્યારે આવું થાય. આપણે ફરીવાર યાદ દેવડાવું મિત્રો, આપણે આ પ્રક્રિયા સમજો. પહેલા OH બંધ કર્યો એટલે એની એસિડિકતા સંદર્ભે વાત કરી. પછી જે આપણે હમણાં જે પૂરી કરી એમાં આપણે CO બંધ કર્યો એટલે ઋણાયન ગ્રુપ, નવો ઋણાયન કેન્દ્ર અનુરાગી વાત. હવે મિત્રો આયન તૂટે અને આયન એટલે આખો કાર્બોક્સિલિક એસિડ માં OH નહીં ખાલી પણ કાર્બોનિલ સમૂહ પણ પ્રક્રિયામાં ભાગ લે. તો એવી પ્રક્રિયા તમારી સામે મૂકો. એવી અહીંયા બે પ્રક્રિયાઓ છે જેમાં કાર્બોક્સિલિક એસિડ આખો પ્રક્રિયામાં ભાગ લેતો હોય. બરાબર? એટલે અહીં હું લખીશ, આ પ્રક્રિયાનું નામ જ લખીશ કે COOH સમૂહને કારણે થતી પ્રક્રિયા. COOH સમૂહને કારણે થતી પ્રક્રિયા. બરાબર ને મિત્રો? જ્યાં COH સમૂહ ભાગ લે એવી પ્રક્રિયા બહુ સિમ્પલ પ્રક્રિયા છે અને તમે બધા શીખી ગયા છો. ધારી લો કે હું અહીં લઉં CH3COH કાર્બોક્સિલિક એસિડ, ઇથેનોઇક એસિડ. એનું મિત્રો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરું અથવા B2H6 વડે રિડક્શન કરું. બરાબર? શું કરું અહીંયા? રિડક્શન કરું તો તમને બધાને ખબર છે CH3COO અને OH આવે. એમાં રિડક્શનની શરૂઆત ક્યાંથી થાય ખબર તમને? રિડક્શનની શરૂઆત OH થી થાય. ઊંધું આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ, ઓક્સિડેશનમાં આલ્કોહોલમાંથી પહેલા આલ્ડીહાઇડ બને પછી એસિડ બને. તો હવે જ્યારે રિટર્ન થાવ આલ્કોહોલ એમાંથી તમે ઓક્સિડેશન કરો એટલે આલ્ડીહાઇડ બને અને પછી એ આલ્ડીહાઇડમાંથી તમે એસિડ મળતો ઓક્સિડેશનમાં. હવે જ્યારે રિડક્શન કરો રિટર્ન થાવ ત્યારે પહેલા એસિડમાંથી આલ્ડીહાઇડ બને અને પછી આલ્કોહોલ. હવે આલ્ડીહાઇડ કઈ રીતે બને? તો કે રિડક્શન છે, ઓક્સિડેશન થી ઊંધું છે. અહીંયા તમને ખબર હોય તો આલ્ડીહાઇડમાં હું એવું બોલ્યો તો કે H નું OH માં વિસ્થાપન થાય છે, ઓક્સિજન વચ્ચે આવે છે. અહીંયા હું કહીશ કે OH નું H માં વિસ્થાપન થાય છે, ઓક્સિજન દૂર થાય છે. OH નું H માં વિસ્થાપન થાય છે અને ઓક્સિજન દૂર થાય છે. એટલે પહેલા તમને CHO આલ્ડીહાઇડ મળી ગયો. હવે તો કે હવે જ્યારે વધુ રિડક્શન થાય ત્યારે અહીંથી આ બંધ તૂટે છે. આની એક સંયોજકતા ખાલી પડી એટલે ત્યાં હાઇડ્રોજન અને આની ખાલી પડી એટલે ત્યાં હાઇડ્રોજન. હવે તમે જોઈ લો CH3C બે હાઇડ્રોજન છે એટલે CH2 અને પછી હું આવી ગયો આલ્કોહોલ. ખાસ યાદ રાખો કે કાર્બોક્સિલિક એસિડની પ્રબળ રિડક્શન કરતા વડે રિડક્શન કરવામાં આવે તો આપણને પ્રાથમિક આલ્કોહોલ મળે છે. મિત્રો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કર્યું ત્યારે પહેલા આલ્ડીહાઇડ ને પછી એસિડ મળ્યો. હવે એસિડનું જ્યારે રિડક્શન કરશો ત્યારે પહેલા આલ્ડીહાઇડ પછી
એટલે આ વાત આપણે એક ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આ પ્રક્રિયાને આપણે શું નામ આપીશું મિત્રો? રિડક્શન પ્રક્રિયા. ડાયબોરેનની હાજરીમાં અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં, પ્રબળ રિડક્શન કરતાની હાજરીમાં આપણે રિડક્શન કરી શકીએ છીએ. ઓકે, હવે બીજો પોઈન્ટ તમને સમજાવું. આ પહેલી પ્રક્રિયાની બીજું ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન દૂર થાય. હાલો હું અહીંયા તમને 2 કાર્બન વાળો એસિડિક એસિડ લઉં, ગમે એના વાળો લઈએ, એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરું. સોડા લાઇમ એટલે યાદ રાખજો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણને સોડા લાઇમ કહેવાય. આનું મિશ્રણ 3:1 ના પ્રમાણનું હોય. આ 3 હોય ત્યારે આ 1 પ્રમાણ હોય. આ 3 મિલી હોય તો 1 મિલી. ખાસ યાદ રાખજો, સોડા લાઇમ કોને કહેવાય? તો કહેવાનું કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડના 3:1 પ્રમાણમાં મિશ્રણ, આનું 3 અને આ 1, 3:1 પ્રમાણમાં મિશ્રણ લ્યો તો એને સોડા લાઇમ કહેવાય. હવે આ સોડા લાઇમમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને મેં અહીંયા લખ્યો અને અહીંયા લખ્યો કારણ કે બે મિશ્રણ છે છતાં હું કેમ લખ્યું? મિત્રો આ ઉદ્દીપકનું કામ કરે છે આ પ્રક્રિયા. હવે જ્યારે સોડા લાઇમ સાથે તમે કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા કરશો ત્યારે મિત્રો શું થશે? તો કે ત્યારે આખો આ કાર્બોક્સિલિક એસિડ જ છૂટો પડી જશે અને અહીંયાથી જે હાઇડ્રોજન છે ને એ અહીંયા આવી જશે. એટલે CH4 કારણ કે અહીંયાથી આ કાર્બન છે અત્યારે આમ છે, અહીંથી બંધ તોડો તો આ કાર્બનની સંયોજકતા ખાલી પડે એટલે એ અહીં આવી ગઈ. હવે આ જેવો અહીંયા આવી ગયો એટલે ઓક્સિજનની ખાલી પડી, આ કાર્બનની ખાલી પડી, એ બે ડબલ બોન્ડ જોડાઈ જાય CO2. બરાબર? હવે ઈ CO2 આ ઓક્સિજન સાથે જોડાય એટલે CO3 શું બની જાય? CO3 બની જાય અને પછી એ CO3 છે ને એ કાર્બોનેટ સાથે જોડાય અને સોડિયમ કાર્બોનેટ બનાવે છે. આમ રિયલ પ્રક્રિયા આ છે. બરાબર? પણ એક વાત તમને કહું, આ રિયલ પ્રક્રિયા છે પણ આ લોકો એમ કહે છે કે ભાઈ હકીકતમાં છે ને આનું પ્રમાણ વધુ છે. વધુ છે એટલે તમને મારે સમજાવવું હોય તો હું આમ સમજાવું તો બહુ સરસ મજા આવે અને આપણે સમજી શકીએ કે સૌથી પહેલા આ ડીકાર્બોક્સિલેશન કરતા પહેલા એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે એસિડ બેઝની રમત રમી ગયો. ડીકાર્બોક્સિલેશન કરતા પહેલા કાર્બન દૂર કરવા પહેલા એ એસિડ બેઝની રમત રમશે. એસિડ બેઝની રમત રમે એટલે અહીંથી આ સોડિયમ હાઇડ્રોજન જાય અને સોડિયમ આવે એટલે ટૂંકમાં કહું તો આ સોડિયમ એસિટેટ બનશે. બરાબર? અને એ અહીંયા આ સોડિયમ એસિટેટ બને અને પછી એ સોડિયમ એસિટેટ છે ને એ આ સોડા લાઇમ સાથે પાછો પ્રક્રિયા કરે. હવે જ્યારે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરે અહીંથી આ બંધ તૂટે, અહીંથી હાઇડ્રોજન અહીં આવી ગયું એટલે CH4 બની ગયો. હવે આ COO અને HO એટલે કાર્બોનેટ અને બે સોડિયમ ને કાર્બોનેટ એટલે Na2CO3 બને. મિત્રો જેને તમે કહો છો સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા. બરાબર? તો આ આખી પ્રક્રિયા છે. આ પ્રક્રિયાને આપણે ડીકાર્બોક્સિલેશન એટલે કહીએ છીએ કે એસિડમાં 2 કાર્બન હતા, અહીંયા આલ્કેન મળે તો એક જ કાર્બન મળે છે. એટલે એક કાર્બન વાળો આલ્કેન બને છે એટલે એને આપણે ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ. ઓકે, હાલ હવે ત્યાર પછીની પ્રક્રિયા છે. હવે આ CO સમૂહને કારણે થતી પ્રક્રિયા પૂરી યાદ રાખજો. CO સમૂહને કારણે 2 પ્રક્રિયા થાય, રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન. ઓકે, હવે આપણે આ પ્રકારની છેલ્લી પ્રક્રિયાઓ સમજીએ કાર્બોક્સિલિક એસિડની. હાઇડ્રોકાર્બન ભાગમાં વિસ્થાપન પ્રક્રિયા એટલે ટૂંકમાં કહીએ ને હવે એસિડ થાકી ગયો, કાર્બોક્સિલિક એસિડ થાકી ગયો, એને 3 પ્રકારની પ્રક્રિયા આપી. કાર્બોક્સિલિક એસિડમાંથી H+ દૂર થાય, OH દૂર થાય અને આખો કાર્બોક્સિલિક એસિડ દૂર થાય. આવી 3 પ્રક્રિયાઓ આપણે શીખ્યા. હવે કાર્બોક્સિલિક એસિડ પ્રક્રિયાથી થાકી ગયો એટલે કાર્બોક્સિલિક એસિડ COOH પ્રક્રિયામાં ભાગ નહીં લે, એની સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ ભાગ લેશે. એટલે એની સાથે જોડાયેલો હાઇડ્રોકાર્બન સમૂહ ભાગ લે. એટલે આપણે અહીંયા લખીએ કે હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા. હાઇડ્રોકાર્બન ભાગમાં થતી પ્રક્રિયા. હાઇડ્રોકાર્બન ભાગ એટલે કોણ? તો કે COH ની સાથે જોડાયેલો હાઇડ્રોકાર્બન.
હવે એમાં થતી પ્રક્રિયા કઈ છે તો બહુ સિમ્પલ છે મિત્રો, હેલોજિનેશન છે, નાઇટ્રેશન છે, બધી પ્રક્રિયા થાય. હું એક એલિફેટિક ને એક એરોમેટિક ઉદાહરણ લઉં. ધારો કે મારી પાસે આવી રીતે ઇથેનોઇક એસિડ હોય, બરાબર, પછી ગમે એટલા કાર્બન આગળ હોય, મારે એને લેવા દેવાનું એની કોઈ હેલોજન સાથે, ધારો કે ક્લોરીન સાથે, બરાબર, કોની હાજરીમાં ક્લોરીન સાથે ધારી કે, બરાબર મિત્રો, ક્લોરીન સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં જો પ્રક્રિયા કરું તો શું થાય તો કે ક્લોરિનેશન થશે. પણ મિત્રો લાલ ફોસ્ફરસ ઉદ્દીપકની હાજરીમાં ક્લોરિનેશન કરશો ત્યારે અહીંયા ક્લોરીન નહીં આવે. એ PCl3 કે PCl5 કે SOCl2 ઉદ્દીપકની ગેરહાજરીમાં સીધો પ્રક્રિયા કરે ને ત્યારે OH ને કાઢી ક્લોરીન આવે. જ્યારે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરશો ને ત્યારે આ હાઇડ્રોકાર્બન એટલે કાર્બોક્સિલિક એસિડ સાથે જોડાયેલો જે હાઇડ્રોજન અને કાર્બનનો ભાગ છે ને ત્યાંથી હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં ક્લોરીન આવે. બરાબર, અહીંયા આ કાર્બોક્સિલિક એસિડ એમનામ પડ્યો એટલે આને આપણે નામ આપવું હોય તો આપીએ કઈ 2 ક્લોરો આવન ને 2 ક્લોરો ઇથેનોઇક એસિડ. અને આપણે 2 ક્લોરો ઇથેનોઇક એસિડ. મિત્રો આ વાત આપણે ખાસ સમજવાની છે. બરાબર, એટલે લાલ ફોસ્ફરસની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો તમને આવી રીતે નિપજ મળશે. અને હવે છેલ્લી પ્રક્રિયા છે વલયમાં વિસ્થાપન. આ વિસ્થાપન છે આની જેવું જ છે, એ કાંઈ નવું નથી. વલય અંતે તો હાઇડ્રોકાર્બન ભાગ જ છે ને ભાઈ. વલય એટલે બેન્ઝીન, વલયમાં વિસ્થાપન એટલે અંતે તો હાઇડ્રોકાર્બન જ છે. ધારી લો કે મારી પાસે અહીંયા બેન્ઝોઇક એસિડ છે, બરાબર, એની હું સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરું, બરાબર, સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરું, તમે તો ટૂંકમાં નાઇટ્રેશન કરો. આ તો તમને આવડે જ છે. HNO3 ની સાથે કોની હાજરીમાં તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં. તો શું થશે તો કે આમાંથી તમને ખબર છે, યાદ કરો મિત્રો, NO2 ધન આયન અને OH ઋણ આયન. આ NO2 થી આક્રમણ કરીને કયા કાર્બન ઉપર જોડાય તો ખાસ યાદ રાખજો કે કાર્બોક્સિલિક એસિડ છે મેટા નિર્દેશક છે, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે નાઇટ્રો સમૂહ કયા સ્થાને જોડાશે મેટા સ્થાને. આ પ્રકરણમાં જેટલા પણ ક્રિયાશીલ સમૂહ છે બધા મેટા હતા. કીટોન છે એ મેટા સમૂહ, મેટા નિર્દેશક, આલ્ડીહાઇડ મેટા નિર્દેશક અને એસિડિક મેટા નિર્દેશક. કારણ કે બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે છે. શું કામ ખેંચે છે તમને ખબર છે? આમ છે, બરાબર, એટલે આ ઓક્સિજન ને આ ઓક્સિજન આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચે, એટલે આ કાર્બન પછી ક્યાં જાય? બેન્ઝીન પાસેથી ખેંચે. એટલે ખાસ યાદ રાખજો કે બેન્ઝીન પાસેથી જે ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષણ એ હંમેશા મેટા નિર્દેશક. તો આ નિપજ મને મળી મિત્રો મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ અથવા તો 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. હવે આ રીતે હું જો સલ્ફોનેશન કરું કે બ્રોમિનેશન કરું, બરાબર, આપણે આવી રીતે લઉં કે આનું હું એટલે કે મારી પાસે COH સમૂહ છે, એનું હું બ્રોમિનેશન કરું છું. કોની હાજરીમાં તો કે FeBr3 ની હાજરીમાં. તો શું થશે તો કે બ્રોમિન આવશે. ક્યાં તો કે મેટા સ્થાને. એમાં કઈ નવું તો છે નહીં. ક્યાં આવશે મિત્રો? મેટા સ્થાને બ્રોમિન આવશે, એટલે મેટા બ્રોમોબેન્ઝોઇક એસિડ. તો આ તમને આખી વાતનો ખ્યાલ આવી ગયો હશે. ઓકે, હવે કાર્બોક્સિલિક એસિડનો ઉપયોગ ક્યાં થાય તો કે મિથેનોઇક એસિડ છે રબર, કાપડ, રંગ, ચામડા, ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગોમાં, બરાબર. ઇથેનોઇક એસિડ છે એનો ઉપયોગ છે ખાદ્ય પદાર્થોમાં વિનેગાર તરીકે, એટલે કે ખટાશ લાવવા માટે જુદા જુદા સ્વાદ માટે. પછી હેક્ઝેન્ડાયોઇક એસિડ છે નાયલોન C6H6 ની બનાવટમાં, એ તમે આગળ પોલિમરના પ્રકરણમાં શીખવાના છો, બરાબર. સોડિયમ બેન્ઝોઇડ જેવા પદાર્થની બનાવટમાં, પ્રક્ષેપોની બનાવટમાં, ટૂંકમાં અલગ અલગ જગ્યાએ સાબુની બનાવટમાં. ફેટી એસિડ એટલે જે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બનની સંખ્યા 12 થી 18 હોય એને ફેટી એસિડ કહેવાય. એનો ઉપયોગ સાબુની બનાવટમાં થાય છે. ઓકે મિત્રો, આપણે આ પ્રકરણ અહીંયા પૂરું કરીએ. આવતી વખતે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીશું. આજે એલટીમાં તમને છેલ્લા શબ્દો કહી દઉં. એલટીમાં તમે ખાસ યાદ રાખજો, એલટીમાં તમારે લખવાનું છે કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયા 2 ઉદાહરણ આપીશું.